આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં ચોમાસુ પાકનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે, જેમાં કપાસ અને ઘાસચારા સહિત શાકભાજીનું વાવેતર શરૂ કરાયું છે. અત્યારે જિલ્લામાં 7,257 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ કપાસનું 5,411 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે, તેમજ 945 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. 705 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. વરસાદ બાદ વાવેતરના વિસ્તારમાં વધારો થશે. હાલ તો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં બાલવાટિકાની સાથે ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ પણ અપાયો. પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષને લઈ જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરાયા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે જિલ્લામાં 51 બાયો રિસોર્સ સેન્ટર યુનિટ કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે બીઆરસી યુનિટ આશીર્વાદરૂપ બન્યું છે. આ કેન્દ્રો ઉપરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ભૂમાસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વાજબી ભાવે પૂરા પાડવામાં આવે છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ પ્રાકૃતિક ખેતી જોઈ શકે. ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતીનું વિજ્ઞાન સમજી સમર્પણ ભાવ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા રેલવે સ્ટેશનથી અસમ રાજ્યના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. જિલ્લામાં પશુપાલકોના પશુઓ માટે ગાભણ અને વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં છે. પશુપાલન વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભાર્થી પ્રમાણે 150 કિલોગ્રામ ખાણદાણ નિઃશુલ્ક વિતરણ કરાય છે. લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર મોટી સંખ્યામાં અરજીઓ આવી છે, જેથી આઈ ખેડૂત પોર્ટલ પર ડિજિટલ ડ્રો કરવામાં આવ્યો. ડ્રો દ્વારા નક્કી થયેલ લાભાર્થીઓની અરજીની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં લાભાર્થીઓને 150 કિલોગ્રામ ખાણદાણ વિતરણ કરાશે. ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓને સારવાર દરમિયાન પોષણયુક્ત આહાર મળી રહે અને તેમના આરોગ્યમાં સુધારો થાય તે માટે નિક્ષય મિત્ર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સમાજસેવી સંસ્થાઓ તેમજ દાતાઓ નિક્ષય મિત્ર બનીને ટીબી દર્દીઓને પોષણ કીટ પ્રદાન કરી રહ્યા છે. આ પોષણ કીટમાં દાળ, ચણા, તેલ તેમજ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.